હાલો હવે જમવા ને આજ તો હવે આમ જમાવટ જેવું છે આમ. રામ સીતારામ બધાઈને. હાલો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને 12:30 જેવું થવા આવ્યું છે અને આપણે હવે આ શું ખાવાનું આજે બનાવ્યું છે તો આપણે હવે પહેલાં લીંબુ સુધારીએ અને પછી હું તમને બતાવું શું આઈટમ બનાવી છે. તો આપણે શું છે કે આ છાશ લઈ લીધી અને આ દેશી અડદનું શાક બનાવ્યું છે. તો આપણે હવે શાક લઈ લઈએ. તો આપણે હવે શું છે છાશ લઈ લીધી, શાક લઈ લીધું ને આપણે આ પણ એક આઈટમ કેવી સરસની બનાવી છે આજે, ઇડલી ઢોકળા. અને આમાં કેટલી જાતની આપણે શું છે કે નાખેલું છે, આદુ મરચાં ધાણા બધી એવું બધું ઘણું બધું મસાલામાં નાખેલું છે અને કેટલા બધા ટેસ્ટી છે આજે. જુઓ તમે જુઓ તો ખરા. તો આ આપણે ટેસ્ટી ઢોકળા આવી ગયા. હવે આપણે શું છે કે આ દેશી અડદમાં ભાત આપણે નાખી લઈએ અને જુઓ કેવા ટેસ્ટી આપણે ખાવાની આજે મજા. જુઓ મોઢામાં પાણી આવી જાય એવા. અને આ બધી શું છે કે દેશી જમવાનું છે બધું આજે. તો હાલો જમવા. જો છાશ છે, ભાત છે, ઇડલી ઢોકળા છે અને આ એક સોસ પણ છે. હવે જો તમને હું દેખાડું એ પણ એના બે ટેસ્ટી બહુ મજા આવે એમ કે ચટણી જેવો સ્વાદ છે પણ આ ટેસ્ટી હવે જમવાનું આપણે લઈ લીધું. આ અડદનું શાક છે, ભાત છે, આ ઇડલીના ઢોકળા છે અને આમાં કેટલી બધી જાતની ચટણી નાખી અને ભાતે લઈ લીધા. ને હાલો હવે છાશે આવી ગઈ છે અહીંયા, હવે કંઈ બાકી રહ્યું નથી. તો હાલો આપણે જમવાનું કરીએ હવે ચાલુ. ને હાથે એક લીંબુ રહી ગયું બાકી, તો આપણે એક અમે લીંબુય નખાય હો. તો હાલો હવે જમવા ને આજ તો હવે આમ જમાવટ જેવું છે આમ.